તો દેશની રાષ્ટ્રીય સંસ્થા જેમાં 18.5 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એ કોઈ વસ્તુના ઉતાવળે કશી પૂરતી ચકાસણી કર્યા વિના અને એવું નહીં માનતા કે આ ગાફેલિયતથી કે ભૂલમાં થયું છે. ફેબ્રુઆરીમાં જ એક વિદ્યાર્થીએ આમની સિસ્ટમ હેક કરી બતાવી. એથિકલ હેકર હતો, એણે હેક કરી કહ્યું કે તમારામાં આટલા બહુ પાયાના અને ગંભીર ગાબડા છે. એની ટેકનિકાલિટીમાં આપણે નથી જતા, પણ એ બહુ સ્કૂલ લેવલના ગાબડા હતા. એટલે પહેલી વાત તો એ છે કે સીબીએસઈને ફેબ્રુઆરીમાં ખબર પડી બીજા કોઈ દ્વારા. આટલું ઓછું હોય એમની એક આંતરિક સમિતિ હતી. ઇન્ડિયન એક્સપ્રેસમાં અહેવાલ છે કે એ સમિતિએ પણ એવો અહેવાલ આપ્યો કે આ બહુ કાચું પાકું છે, અત્યારે અમલમાં મૂકી શકાય એવું નથી. એના માટે શિક્ષકોને બધાને જે ટ્રેન કરવા પડે એ પૂરતું ટ્રેન થયેલું નથી. પ્રોગ્રામમાં પણ બહુ જ પ્રશ્નો છે, બહુ ગંભીર ખામીઓ છે અને એમાં આવું બધું થઈ શકે એમ છે. તો આ સાહેબ લોકો જોડે સીબીએસસીવાળા ફેબ્રુઆરીમાં આવા 2 અહેવાલો છે, એક બહારથી આવેલો, એક અંદરથી આવેલો. એટલે કે બંને અહેવાલો એ બાબતે સંમત છે કે આ સિસ્ટમ અમલમાં મૂકી શકાય એમ નથી.